નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોનવડિયા અને સ્વાગત છે ફરી આજના એક વિડીયોમાં આપ સૌનું. આવો મિત્રો, આપણે આ વિડીયોનો અર્થ, એનો મહત્વ અને એના મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી જોડાઈ રહી, જેથી કરીને વિડીયોનો સંદેશ છે એ આપણે સમજી શકીએ. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ સોનવડિયા, એમને ફોલો કરશો, લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી અમને ચોક્કસથી જણાવશો, જેથી કરી અને અમે આપના સુધી જોડાઈ રહીએ. તો આવો જઈએ આજની વાર્તા તરફ. એકવાર એક રાજાના રાજ્યમાં રોગચાળો ફેલાયો અને દરેક જગ્યાએ લોકો છે એ મરવા લાગ્યા. લોકો ટપોટપ લોકોના જીવ જવા લાગ્યા અને રોગચાળો પણ ભયંકર હતો. રાજાએ તેના રોકવા માટેના ઘણા બધા પ્રયાસો કર્યા, પરંતુ એ ઉપાયો કર્યા, પરંતુ અંત સુધી કોઈ એની અસર નહીં થઈ અને લોકો મૃત્યુ પામતા ગયા અને મૃત્યુનો આંકડો છે એ વધતો ગયો. રાજા ખૂબ જ દુઃખી થયા અને દુઃખી મને એ રાજાએ ભગવાનને પ્રાર્થના કરી અને પ્રાર્થના કર્યાથી અચાનક જ આકાશમાંથી અવાજ આવ્યો કે હે રાજન, જો આ અમાવસની રાત્રે રાજ્યમાંથી દરેક ઘરમાંથી એક એક ડોલ દૂધ છે એ તમારી રાજધાનીના મધ્યમાં આવેલો જે જૂનો સુકાઈ ગયેલો કૂવો છે ને એ કૂવામાં ઠલવવામાં આવે તો બીજા દિવસે સવારે આ તમારા જે નગરની અંદર જે રોગચાળો છે એ ખતમ થઈ જાય અને લોકો છે એ મૃત્યુ પામતા અટકશે. રાજાએ તરત જ બધા રાજ્યના લોકોને બોલાવ્યા અને આખા રાજ્યની અંદર જાહેરાત કરી દીધી કે આપણી પાસે રોગચાળાને ટાળવા માટે અથવા તો રોકવા માટે આપણી પાસે અત્યારે એક જ વિકલ્પ છે અને એ વિકલ્પ છે કે આવતી અમાસની રાત્રિએ દરેક વ્યક્તિએ પોતાના ઘરેથી એક એક ડોલની દૂધ ભરી અને આપણો જે ત્યાં કૂવો બંધ પડેલો કૂવો છે એ કૂવાની અંદર રેડવું. અમાવસની રાત જ્યારે આવી ત્યારે લોકોએ કૂવામાં દૂધ રેડવું પડ્યું. એ જ રાતે રાજ્યમાં રહેતી એક કંજૂસ મહિલા, એને વિચાર આવ્યો કે બધા લોકો દૂધ રેડે છે, જો હું એકલી એક ડોલ પાણી રેડી દઈશ તો કોઈને કેવી રીતે ખબર પડવાની હતી. આ વિચારને ધ્યાનમાં રાખી અને તે કંજૂસ સ્ત્રીએ રાત્રે શાંતિથી પોતાના ઘરેથી પાણીની ડોલ ભરી અને કૂવામાં જઈ અને રેડી દીધી. બીજે દિવસે સવાર થઈ. સવારે જોયું તો લોકો મરી રહ્યા હતા, કંઈ પણ બદલાયું ન હતું, કારણ કે રોગચાળો સમાપ્ત થયો ન હતો. જ્યારે રાજા છે એ કૂવા પાસે ગયા અને તેમનું કારણ જાણવા માંગ્યું ત્યારે જોયું તો આખો કૂવો છે એ પાણીથી ભરેલો હતો. ત્યાં દૂધનું એક પણ ટીપું ન હતું. રાજા સમજી ગયા કે આ કારણે રોગચાળો દૂર નથી થયો, કે ઈશ્વરે જે કીધું છે કે મેં જે આજ્ઞા કરી એ પ્રમાણે મારા નગરના લોકોએ નથી કર્યું, એટલે લોકો હજુ સુધી પણ આ લોકો એ મરી રહ્યા છે. વાસ્તવમાં આવું એટલા માટે થયું કારણ કે તે મહિલાના મનમાં જે વિચાર આવ્યો, એને વિચાર આવ્યો કે હું એક જ પાણીની ડોલ નાખીશ, બાકી તો બધા દૂધ નાખશે, પરંતુ એ જ વિચાર રાજ્યના જે તમામ લોકો છે એના મનમાં આવ્યો અને કોઈએ પણ કૂવાની અંદર દૂધ રેડ્યું નહીં. મિત્રો, વાર્તાનો સારી છે મિત્રો કે જેમ આ ઘટનામાં બન્યું એમ જ આપણા જીવનમાં પણ આવું જ કંઈક બને છે. પણ ક્યારેક કોઈ કાર્ય હોય છે, ઘણા લોકો એક સાથે કરવાનું હોય છે, ત્યારે આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે આપણે આપણી જવાબદારીમાંથી દૂર રહેવા માટે અથવા તો એમાંથી છટકવા માટે આપણે વિચારતા હોઈએ છીએ કે હું એક ન કરું તો શું થાય એમ. તો આવી રીતે દૂર રહેતા હોય છે. ચોક્કસપણે આપણે કામ કરીએ અને આપણા જ આ વિચારોને કારણે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જેમની તેમ રહી જાય છે. જો આપણે બીજાની પરવા કર્યા વિના આપણા ભાગમાં જે આવતું કામ, જાહેર કામ હોય, આપણે કરવાનું શરૂ કરી દઈએ તો તમામ જગ્યાએ આ વસ્તુ થાય છે. અને આ જ રીતે આખા દેશની જનતા છે એ ધારે તો દરેક લોકો પણ આ રીતે પરિવર્તન લાવી શકે છે. પરંતુ એક જ વ્યક્તિના વિચારના કારણે, વિચાર એમને એક જ હતું કે હું એક જ આવું કરીશ, પરંતુ બધાએ વિચાર્યું, જેથી કરી અને કૂવામાં આવી રીતે બધાએ પાણી નાખ્યું અને છેલ્લે પરિણામ આવ્યું બધાના વિચારોનું, કે જે પરિણામ આપણે મેળવતા હતા, એ મેળવવા માંગતા હતા, એ પરિણામ ન આવ્યું. તો આવી રીતે ઘણીવાર આપણા જીવનમાં પણ થાય. તો મિત્રો, આપને કેવી લાગી આ સ્ટોરી એ અમને કોમેન્ટ કરીને જણાવશો અને આવી જ બીજી સ્ટોરી અને વાર્તાઓ જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ સોનવડિયા, એમને ફોલો કરશો, લાઇક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો અને આપના ગ્રુપમાં બધાને મોકલશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.